મિત્રો આગળ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા આનો અભ્યાસ કરવાનો છે. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો ઘન પદાર્થને પ્રવાહીની અંદર ઓગાળવામાં આવે તો પેલા કોને કહી શકાય કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા? તો અચળ તાપમાને અને દબાણે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને તેની દ્રાવ્યતા કહેવામાં આવે. ફરીથી, અચળ તાપમાને અને દબાણે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને તેની દ્રાવ્યતા કહેવામાં આવે છે. તો ઘન દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થઈ પ્રવાહી દ્રાવણ બનાવે છે તેની દ્રાવ્યતા ઉપર અસર કરતા ત્રણ પરિબળો છે. એની અંદર એક છે તાપમાન, પછી લઈએ તાપમાન, દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, ત્યારબાદ બીજો મુદ્દો છે તાપમાનની અસર અને ત્રીજો મુદ્દો છે દબાણની અસર. આ ત્રણે પરિબળો ઘનને પ્રવાહીની અંદર જ્યારે ઓગાળવામાં આવે ત્યારે એની દ્રાવ્યતા ઉપર અસર કરતા પરિબળો છે. એમાં દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ વિશે આપણે અભ્યાસ કરીએ તો આપણે જાણીએ છીએ કે ધ્રુવીય પદાર્થો હંમેશા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય થાય. દાખલા તરીકે NaCl, સોડિયમ ક્લોરાઇડ, એ ધ્રુવીય છે. NaCl એ H2O, પાણી પણ ધ્રુવીય છે તો આની અંદર દ્રાવ્ય થઈ જશે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એ પણ ધ્રુવીય છે, પાણી પણ ધ્રુવીય, તો NaOH પણ પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે. પણ ધારી લઈએ કે ભાઈ નેપ્થેલિન છે કે એન્થ્રેસિન હોય, નેપ્થેલિન હોય કે એન્થ્રેસિન હોય એ અધ્રુવીય છે. હવે આમને ઓગાળવા હોય તો પાણીની અંદર આ ક્યારે દ્રાવ્ય થઈ શકે નહીં. તો વિચારી કે દાખલા તરીકે બીજો કોઈ દ્રાવક લઈએ, બેન્ઝીન દ્રાવક, તો બેન્ઝીન પણ કેવું છે? તો આ પણ અધ્રુવીય છે. તો નેપ્થેલિન હોય કે એન્થ્રેસિન હોય, બેન્ઝીન જેવા દ્રાવકની અંદર સરળતાથી દ્રાવ્ય થાય. ધ્રુવીય ધ્રુવીયમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય અધ્રુવીયની અંદર દ્રાવ્ય થાય. જો આ ધ્રુવીય પદાર્થ છે, આ ધ્રુવીય પદાર્થને બેન્ઝીનની અંદર ક્યારે તમે દ્રાવ્ય કરી શકો નહીં. એ પ્રમાણે આ અધ્રુવીય પદાર્થો હતા એ ક્યારે ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય ન થઈ શકે. તો આ મિત્રો તો દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. ત્યારબાદ તાપમાનની અસર. તો દ્રાવ્ય પ્લસ દ્રાવક, દ્રાવ્યને જ્યારે દ્રાવકની અંદર ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે આ બે પ્રકારની પ્રક્રિયાઓ છે. એક ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ હોઈ શકે. દ્રાવ્ય જ્યારે દ્રાવકની અંદર ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે કેટલીક પ્રક્રિયાઓની અંદર ઉષ્માનું શોષણ થાય અને કેટલીક પ્રક્રિયાઓની અંદર ઉષ્મા મુક્ત થતી હોય છે. દાખલા તરીકે NaOH ને પાણીની અંદર ઓગાળવામાં આવે તો એ પાત્ર ગરમ થાય, એનો અર્થ એ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે સંતુલનની અંદર અભ્યાસ કરેલો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર ઉષ્મા એક નિપજ જેવું કાર્ય કરે છે. હવે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને આને આપણે તાપમાનનો વધારો કરવામાં આવે તો લસ એટરેના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જશે. પ્રતિગામી દિશામાં જશે તો દ્રાવ્ય અને દ્રાવક છૂટા પડશે. એનો અર્થ કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. ફરીથી, જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર ઉષ્મા એક નિપજ જેવું કાર્ય કરે. એનો અર્થ કે ઉષ્માને જમણી સાઈડ લખવામાં આવે. આપણા સમીકરણની અંદર જ્યારે પણ કદાચ સમીકરણ આપેલા હતા કે ડેલ્ટા H માઇનસ આપેલો હોય, નેગેટિવ આપેલું હોય, તે પ્રક્રિયા કેવી કહેવાય? તો ઉષ્માક્ષેપક કહેવાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા એક નિપજ જેવું કાર્ય કરે. તો લસ એટેરિયલના સિદ્ધાંત મુજબ આને હીટ આપવામાં આવે તો ઉષ્માનો વધારો થશે. ઉષ્મા આના સાથે પ્રક્રિયા કરી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જશે અને પ્રતિગામી દિશામાં જશે ત્યારે દ્રાવ્ય અને દ્રાવક શું થશે? છૂટા પડે છે. એનો અર્થ કે દ્રાવ્યતામાં શું થાય છે? ઘટાડો. હવે કેટલીક પ્રક્રિયા એવી હોય કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું ઉષ્માનું શોષણ થતું એનો પ્રક્રિયા કેવી કહેવાય? તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય.
ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ડેલ્ટા એચ કેવો આવશે? પોઝિટિવ. અને ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ઉષ્મા એક પ્રક્રિયક જેવું કાર્ય કરે. તો હવે ઉષ્મા એક પ્રક્રિયક સાઈડ એટલે ડાબી બાજુ લખાય. હવે અહીંયા ટેમ્પરેચરનો વધારો કરવામાં આવે તો ઉષ્માનો વધારો થશે અને ઉષ્માનો વધારો થાય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. પુરોગામી દિશામાં જાય એટલે દ્રાવ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય થશે અને દ્રાવણની માત્રામાં વધારો થશે. એનો અર્થ દ્રાવણની સાંદ્રતામાં શું થશે? વધારો. હવે મિત્રો તાપમાનની અસર બે રીતે કહી શકાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાનનો વધારો નુકસાનકારક હોય. ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્યતામાં તમે વધારો કરી શકો છો. ત્યારબાદ દબાણની અસર. આપણે દ્રવ્ય અવસ્થાનું ચેપ્ટરનો અભ્યાસ કરેલો આપણે 11મા ધોરણની અંદર. તો તેઓ આગળ ઘન અને પ્રવાહી પદાર્થ ઉપર દબાણની અસર કેવી થાય છે? નહિવત. એટલે ઘન પદાર્થને જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર ઓગાળવામાં આવે ત્યારે દબાણનો એની અંદર કોઈ રોલ હોતો નથી. દબાણ વધારવામાં આવે તો પણ દ્રાવ્યતા વધારી ન શકો કે દબાણ ઘટાડવામાં આવે તો પણ એની દ્રાવ્યતામાં તમે વધારો કરી શકતા નથી. હવે વિચારીએ મિત્રો કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, તો એની અંદર પણ આ પરિબળો તો કાર્ય કરે જ છે કે વાયુની જ્યારે પ્રવાહીની અંદર જેમ વ્યાખ્યા એના આપેલ તાપમાન અને દબાણે નિશ્ચિત જથ્થાના દ્રાવકની અંદર ઓગાળેલા વાયુના મહત્તમ જથ્થાને તેની દ્રાવ્યતા કહેવામાં આવે છે. મિત્રો આમાં એક મુદ્દો રહી ગયો છે, ફરીથી યાદ કરાવી દઉં તમને કે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? તો આપેલા નિશ્ચિત જથ્થાની અંદર આપેલી પરિસ્થિતિએ દ્રાવ્યનો મહત્તમ જથ્થો દ્રાવ્ય થયેલો હોય તો આવા દ્રાવણને એનું સંતૃપ્ત દ્રાવણ સેચ્યુરેટેડ સોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એની અંદર પણ દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, ત્યારબાદ તાપમાનની અસર અને દબાણની અસર. દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવની અંદર સેમ મુદ્દો આવશે. ધ્રુવીય, ધ્રુવીય, અધ્રુવીય, અધ્રુવીયની વાત આવશે. દાખલા તરીકે HCl હોય, એમોનિયા હોય, ત્યારબાદ H2S હોય, આ બધા જે પદાર્થો છે એ ધ્રુવીય પદાર્થો છે. હવે મિત્રો આપણને ખબર કઈ રીતે પડે કે આ ધ્રુવીય હશે? તો એના માટે ધોરણ 11 ની અંદર ચેપ્ટર વિદ્યુત ઋણતા મુદ્દો હતો. વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે બે જુદા જુદા તત્વોથી બનેલો જે વાયુ હોય એ હંમેશા ધ્રુવીય હોય. કારણ કે તત્વ બદલાય એટલે વિદ્યુત ઋણતા બદલાય, વિદ્યુત ઋણતા બદલાય એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધારે વિદ્યુત ઋણીય તરફ આકર્ષાય એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. જેનાથી દૂર જાય એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. એટલે જુદા જુદા તત્વોથી બનેલો વાયુ હોય કે ઘન પદાર્થ, જુદા જુદા તત્વોથી બનેલો હોય હંમેશા કેવો હોય? ધ્રુવીય. તો HCl હોય, એમોનિયા હોય, H2S હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, તો આ બધા ધ્રુવીય વાયુઓ છે. તો H2O એ પણ ધ્રુવીય છે. તો આની અંદર સરળતાથી દ્રાવ્ય થઈ જશે. પણ તમે નાઇટ્રોજનની વાત કરો, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય કે હાઇડ્રોજન હોય, તો N ટ્રિપલ બોન્ડ N, O ડબલ બોન્ડ O, H બોન્ડ H, તો આમાં સમાન પરમાણુઓથી બનેલો વાયુઓ છે. તો આમાં કોઈની વિદ્યુત ઋણતા વધારે નહીં હોય, કોઈની ઓછી નહીં હોય. તો આ બધા કેવા કહેવાય? અધ્રુવીય કહેવાય. અને અધ્રુવીય વાયુઓ પાણી જેવા ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય થઈ શકે નહીં. હવે મિત્રો તાપમાનની અસર ખૂબ અગત્યનો ટોપિક છે. આના ઉપરથી એક હેનરીનો નિયમ આવશે, બરાબર સમજજો કે ઘન દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થઈ પ્રવાહી દ્રાવણ બનાવે છે ત્યારે એની અંદર પ્રક્રિયા બે પ્રકારની હતી. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી અને ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. મિત્રો સમજો બરાબર. આના ઉપરથી એક અગત્યનો ટોપિક આવશે, હેનરીનો નિયમ. હવે ઘન પદાર્થની અંદર અણુઓની ગોઠવણી આવી આપણે સામાન્ય રીતે દર્શાવીએ છીએ. પ્રવાહીની અંદર અણુઓ થોડા થોડા અંતરે હોય છે અને વાયુની અંદર એ અંતર કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે. હવે આ વાયુની આકૃતિ છે, આ પ્રવાહીની આકૃતિ છે. હવે આ જે વાયુના અણુઓ હતા, આ પ્રવાહીના અણુઓ બતાવેલા છે, આ વાયુના અણુઓ બતાવેલા છે. આનું અંતર દેખો અને આ પ્રવાહીના અણુઓ વચ્ચેનું અંતર દેખો. હવે આ વાયુના અણુને જ્યારે પ્રવાહીની અંદર દ્રાવ્ય કરવામાં આવે છે, આપણે જાણીએ છીએ મિત્રો કે જેમ અંતર વધે એમ અણુ વચ્ચે આકર્ષણ બળ ઘટે.
અંતર વધે એમ આકર્ષણ બળ ઘટે, આકર્ષણ બળ ઘટે એમ અણુ વચ્ચે હલનચલન કેવું થાય? વધારે. જેટલું અંતર વધે તો અણુનું હલનચલન વધે એનો અર્થ કે ઉષ્મીય ઉર્જામાં વધારો થાય. તમે દેખો છો કે ઘન કરતા પ્રવાહી પદાર્થ ગરમ હોય, પ્રવાહી કરતા વાયુ ગરમ હોય એનું કારણ આટલું જ છે કે આને અંતર ખૂબ નજીક છે તો આ અણુને હલનચલન કરવું છે પણ એના પડોશીઓનું હલનચલન કરવા દેતા નથી, એટલે એનો અર્થ આ અણુની ઉષ્મીય ઉર્જા કેવી છે? તો ઓછી છે. તો પ્રવાહીની અંદર વાત કરીએ તો પ્રવાહીની અંદર અણુઓનું વચ્ચે અંતર થોડું વધારે છે, એનો અર્થ આકર્ષણ બળ ઓછું, તો આ પ્રવાહીના અણુઓ થોડું આમ હલનચલન કરશે, એનો અર્થ કે એમની ઉષ્મીય ઉર્જા વધારે હશે. વાયુની અંદર આ અંતર કેવું હોય છે? તો સૌથી વધારે છે. તો વાયુની અંદર આ અંતર સૌથી વધારે હોય એનો અર્થ એમનું હલનચલન સૌથી વધારે હશે, અને હલનચલન વધારે હોય એનો અર્થ એમની ઉષ્મીય ઉર્જા વધારે, માટે ઘન કરતા પ્રવાહી ગરમ હોય ને પ્રવાહી કરતા વાયુ ગરમ. હવે તાપમાનની અસરનો અભ્યાસ કરીએ તો આ વાયુને જ્યારે આ પ્રવાહીની અંદર ઓગાળવો છે. હવે સામાન્ય રીતે આ દ્રાવકનો જથ્થો વધારે હોય અને દ્રાવ્યની માત્રા કેવી હોય? ઓછી હોય, આને જ આપણે દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તો આ વાયુના અણુ આટલા અંતરે હતા, એ ધીમે ધીમે જ્યારે પ્રવાહીની અંદર દ્રાવ્ય થાય ત્યારે આ પ્રવાહીના અણુઓ, હું બ્લેક પેનથી જરા વાયુના અણુ બતાવું છું. હવે અહીંયા વાયુના અણુ જ્યારે અહીંયા ગોઠવાય એ પ્રવાહીના અણુ વચ્ચે, તો સામાન્ય રીતે આનું અંતર દેખો. આ અંતરમાં શું થાય છે? તો ઘટાડો. અંતર ઘટે એનો અર્થ આકર્ષણ બળ વધે એનો અર્થ કે ઉષ્મીય ઉર્જાની અંદર ઘટાડો થાય. તો અહીંયા હતા ત્યારે ઉર્જા ખૂબ વધારે હતી, આટલા અંતરે આવ્યા ત્યારે એમની ઉર્જામાં ઘટાડો થયો. આનો અર્થ શું? તો અહીંયા ઉર્જા વધારે હતી, અહીંયા ઉર્જા ઓછી થઈ, તો અહીંયા વધારાની ઉર્જા, ધારો કે અહીંયા 50 કિલો જૂલ ઉર્જા હતી ને અહીંયા આવ્યા ત્યારે દાખલા તરીકે 10 કિલો જૂલ ઉર્જા થઈ ગઈ. તો આ 50 માંથી 10 થઈ એનો અર્થ કે 40 કિલો જૂલ ઉર્જા ગઈ કયો? તો એ ઉર્જા વાતાવરણની અંદર મુક્ત થઈ, એનો અર્થ આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થાય ત્યારે આ પ્રક્રિયા કેવી હતી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી. વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થાય ત્યારે ફરજિયાત પ્રક્રિયા ઉષ્માક્ષેપક જ હતી, પણ ઘન જ્યારે પ્રવાહીની અંદર દ્રાવ્ય થાય ત્યારે પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હોઈ શકે અને ઉષ્માક્ષેપક પણ હોઈ શકે. હવે આના માટે વિચારીએ તો દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર દ્રાવણ. અહીંયા ફરજિયાત ઉષ્મા આવશે, કારણ કે ડેલ્ટા એચ કેવો આવશે? ફરજિયાત નેગેટિવ આવશે, કારણ કે પ્રક્રિયા કેવી હતી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર અહીંયા ઘન જ્યારે પ્રવાહીની અંદર દ્રાવ્ય થતો ત્યારે બે પ્રકારની વાત કરેલી કે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર તાપમાનનો વધારો ફાયદાકારક હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાનનો વધારો નુકસાનકારક હોય. હવે વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થઈ પ્રવાહી દ્રાવણ બનાવે છે ત્યારે આ પ્રક્રિયા ફરજિયાત ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાને કારણે તાપમાનનો વધારો કેવો હોય? તો નુકસાનકારક હોય. તાપમાનનો વધારો કેવો હોય? નુકસાનકારક, કારણ કે ઉષ્મા અહીંયા વધારો થશે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જાય. પ્રતિગામી દિશાની અંદર દ્રાવ્ય અને દ્રાવક છૂટા પડે છે. મિત્રો, પેલા સોડા શરબત વાળાને તમે દેખેલા હશે, કાર્બન ડાયોક્સાઇડ ને પાણીની અંદર ઓગાળવો એનો અર્થ સોડા સ્ટ્રોંગ બનાવવા, CO2 ને પાણીની અંદર ઓગાળવો એનો અર્થ સોડા સ્ટ્રોંગ બનાવવા. તો એ કાર્બન ડાયોક્સાઇડ ને પાણીની અંદર ઓગાળતા હોય ને એ પાણી જો ગરમ હોય તો એ સોડા સ્ટ્રોંગ બની શકતા નથી, કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાનનો ઘટાડો ફાયદાકારક હોય. પણ જો તમારે સોડા સ્ટ્રોંગ બનાવવા હોય તો એ પાણી કેવું લેવું પડે? એકદમ ઠંડુ પાણી લો તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધારે દ્રાવ્ય થાય, કારણ કે ઠંડા પાણીની અંદર પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે.